ગાડીને ભાઈ કઈ સાજુ વાગ્યું નથી, કારણ કે ભાઈ ઢહડાઈ ગઈ, તાજી ઢહડાઈ ગઈ હતી ગાડી. અને મિત્રો કેમ છો બધા? મજામાં તો છે. જય માતાજી, જય રામપીર. ઘણો વરસાદ આવી ગયેલો છે અમારે. તમારા કોના કોના ગામમાં વરસાદ છે એ કહેજો. આ દિવસે તો કેતા બહુ ગરમી થાય છે કે નથી. ચાલો મિત્રો, ભાઈ તો અમે ભાઈ ભેગા મળીને બે વિડીયો બનાવી છીએ. અને ભાઈ કારણ કે અહીંયા કાંઠે તો ભાઈ તાળી ન પડે, તો ભાઈ અમને સપોર્ટ કરજો બને એટલું. અને ઝાઝા વિડીયો તો ભાઈ આજ બનાવે છે. અને આપણે તો ભાઈ ક્યારેક બનાવી છીએ, કારણ કે એને નથી ફાવતું એટલે ભાઈ આપણે શીખવાડીએ છીએ એને થોડું ઘણું. અને ભાઈ આપણે તો કામ કરવાનું એટલે આપણે બ્લોગ બનાવવાનો કાંઈ આપણી પાસે ટાઈમ હોય નહીં, તો બધા બનાવશે. અને ભાઈ બધા સપોર્ટ કરજો. અને ભાઈ અમારા સપોર્ટની બહુ જ જરૂર છે. આપડી પ્લેટ આવડી આ છે. અહીંયા જો હીરા પીડા છે, એને જો બનાવવાનું શરૂ કરી નાખ્યું. મેં તો ખાલી જાય એટલા 4-5 હીરા બનાવ્યા છે. એની અંદર ભાઈ મારી ગાડી કઈ પલટી ખાઈ ગઈ હતી, એટલે ભાઈ એની થોડુંક વાગ્યું છે. મારા મેડમજીને પણ થોડુંક વાગ્યું છે, હું બતાવું. મારા મેડમજીને ભાઈ થોડુંક વાગેલું છે, આટલું છે કઈ. ને કોઈને કઈ નહીં, તો અમારા ગાડી ને કઈ નહીં ભાંગતું, દરેક ખાલી એટલું વાગ્યું છે, એનાથી વધારે નથી વાગ્યું. ભાઈ આપણને પણ વાગ્યું છે થોડુંક, આપણને ખંભે વાગેલું છે, પગે વાગેલું છે થોડુંક. અટાણે તો ભાઈ નહીં ઓલું થાય, ને કહું તમને બતાવત. તો ભાઈ આપણી આ ગાડી છે, તો ભાઈ આપણી ગાડીને ભાઈ થોડુંક જો ભાઈ અહીંયા વાગેલું છે. તો ભાઈ જો કંઈક આટલું વાગેલું છે, અને ભાઈ બીજે કાંઈ નથી થયું ભાઈ. અને થોડુંક અહીંયા સોલેલું છે. તો ભાઈ આપણે રામાપીરની દયાથી ભાઈ કાંઈ વાંધો નથી આવ્યો. અને ભાઈ થોડુંક જો ભાઈ અહીંયા થોડુંક છે ભાઈ સોલાણેલું. અને બીજે ભાઈ ક્યાંય નથી વાંધો આવ્યો ગાડીને. ગાડીને ભાઈ કંઈ સાજુ વાગ્યું નથી, કારણ કે ભાઈ ઢહડાઈ ગઈ, તાજી ઢહડાઈ ગઈ હતી ગાડી. અને ભાઈ અમે ત્રણેય ભાઈ નીચે ભાઈ આમ ઘા થઈ ગયા હતા. તો એટલું બધું ભાઈ નથી વાગ્યું ભાઈ ગાડીને, ભાઈ થોડું થોડું વાગ્યું છે. તો ભાઈ આપણે રામાપીરની દયા છે, એટલે ભાઈ આપણને રામાપીરે કંઈ થવા નથી દીધું. જે વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો એટલા દિવસ બનાવ્યો નહોતો. મેં કીધું વરસાદે આવી ગયો છે ને વાતાવરણ બહુ સારું હતું, એટલે મેં કીધું એક વિડીયો બનાવીને મેકી દઈ. એટલે મેં બનાવીને વાતાવરણ સારું છે ને વરસાદે આવી ગયેલો હતો ને આને દુખતું હાથ ને એવું, ને મને હાથ થોડોક દુખતો થાય એટલે નહોતો બનાવ્યો. આસપાસ બનાવી નાખ્યો, જેવો તો દુખાઈ ગયો, સારું પણ થઈ ગયું છે. હીરા બનાવો પણ આસ તો બેસી ગયો છે, એટલે હીરા 4 હીરા બનાવી નાખ્યા છે ને હજી બનાવવાના છે. ને તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.